ભાઈ આપણે છેલ્લે ભણ્યા વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જે જુદા જુદા બિંદુથી આપાત થતા અથવા બીજી જુદી જુદી દિશામાંથી આપાત થતા હોય કયા હતા? પહેલું હતું મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થાય તો કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. બીજું હતું મુખ્ય વક્રતા કેન્દ્ર C માંથી આપાત થાય તો તે જ માર્ગે પાછું ફરે છે. મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થાય તો શું થાય? તો કે મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરે. અને જો ધ્રુવ P ઉપર આપાત કરવામાં આવે તો જેટલા ખૂણે મુખ્ય અક્ષ સાથે આપાત કર્યો એટલા જ ખૂણે પરાવર્તન પામે છે. ઓકે, આ નિયમ જોયો. હવે આ 4 નિયમ કેમ જરૂર હતા? કેમ કે એ 4 કિરણોમાંથી કોઈ પણ 2 આપાત કિરણનો ઉપયોગ કરી અને તમે પ્રતિબિંબની રચના કરી શકો. એટલે આપણે 4 માંથી 2 નો જ ઉપયોગ કરવાનો છે. ઓકે, તમારા બુકની અંદર થોડુંક ફેરફાર છે. તમારા બુકમાં અહીંયા તીર દોર્યું છે જ્યાં હું ઊભો છું. મતલબ એ તીર AB દેખાય તમને? તીર AB બુકમાં એ AB વસ્તુ છે, અહીંયા આ વસ્તુ છે. બરોબર, તમને સમજાવવા માટે ખાલી. તમારે કોઈ તમારું પોતાનું ચિત્ર દોરવાનું નથી. તમારે શું બનાવવાનું? તીર. એક ઊભું તીર બનાવવાનું, એક્ઝેક્ટ લંબ, ત્રાંસુ પણ નહીં. મતલબ આવું તીર નહીં બનાવવાનું, આવું તીર નહીં બનાવવાનું. તીર હંમેશા કેવું બનાવવાનું? એક્ઝેક્ટ લંબ હોય, મુખ્ય અક્ષને લંબ હોય એવું બનાવવાનું. સમજી ગયા આખી વસ્તુ? ઊભું તીર બનાવવાનું. અને તીર એટલે કે વસ્તુ, અને એને કહેવાનું વસ્તુ AB. શું કહેવાનું? એનું નામ શું આપવાનું? AB. એનું માથાવાળો ભાગ રહ્યો એને A કહેવાનો અને પગવાળા ભાગને શું કહેવાનો? B. દાખલા તરીકે આપણા પાસે છે આ A B વસ્તુ. ઓકે, વસ્તુના જો આપણે ખૂબ મસ્ત રીતે શીખશું, આખું એક જ તમે ટોપિકમાં અથવા એક લેક્ચરમાં તમને બધું ખબર પડી જાય કે વસ્તુને ક્યાં ક્યાં રાખવામાં આવે છે. પ્રશ્ન છે અંતર્ગોળ અરીસાથી વસ્તુને જુદા જુદા સ્થાને રાખતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ. કિરણાકૃતિ કહેવાય. અને શું કહેવાય? કેમ કે આપણે પ્રકાશના કિરણની મદદથી આકૃતિ બનાવી છે એટલે આને કિરણાકૃતિ કહેશું. સમજ્યા? આ એક ક્લાસમાં તમને બધી ખબર પડી જશે અને મજા આવશે. એકદમ ઇઝી છે. ખાલી યાદ શું રાખવાનું છે? વસ્તુને કયા જુદા જુદા સ્થાને રાખવાના? તો ટોટલ 6 છે. અંતર્ગોળ માટે ટોટલ કેટલા છે? હવે આ 6 સ્થાન કયા? પહેલું સ્થાન કયું કહેવાનું? તો કે અરીસાથી અનંત અંતરે. અરીસાથી અનંત અંતર. યાદ રહ્યું? પહેલું સ્થાન કયું કીધું? અનંત. અરીસાથી અનંત અંતર. પછી વસ્તુને થોડુંક નજીક લાવવાનું. કેટલું નજીક લાવવાનું? તો કે C થી દૂર. C થી દૂર એવો શબ્દ વાપરવાનો. C થી દૂર. બીજું સ્થાન કયું કીધું? C થી દૂર. ત્રીજું સ્થાન કયું આવશે? કેમ કે અહીંયા પોઈન્ટ તમને કયા દેખાય? C, F અને P. તો બસ બાકીના 4 સ્થાન અહીંયાથી આવી જાય. 2 તો મેં તમને કીધા. 2 કયા કીધા? પહેલું કયું કીધું? અનંત. બીજું સ્થાન કયું કીધું? હવે મૂકો ક્યાં? વક્રતા કેન્દ્ર C ઉપર. એના પછી ક્યાં મૂકશો? કે આ બંનેની વચ્ચે, એટલે કે C અને F ની વચ્ચે. ત્રીજું ક્યાં? સોરી, એના પછી પાંચમું ક્યાં મૂકશો? F ઉપર. અને છઠ્ઠું ક્યાં મૂકશો? F અને P ની વચ્ચે. P ઉપર આવશે ધ્રુવ. P ઉપર વસ્તુ મતલબ અરીસાનો ધ્રુવ તો ક્યાં હોય ખબર છે? અરીસાના ઉપર હોય. કેમ કે અરીસાનો ધ્રુવ એ અરીસાનો ભાગ છે અને કોઈ દિવસ અરીસા ઉપર આપણે બેસી જઈએ તો આપણું પ્રતિબિંબ વ્યવસ્થિત દેખાય નહીં. સમજ્યા કે નહીં? એટલે ધ્રુવ P ઉપર વસ્તુ આવે નહીં. અરીસા ઉપર વસ્તુ મૂકો તો પછી પ્રતિબિંબ મળે નહીં. એટલે કેટલા પોઈન્ટ થયા? એક હતું અનંત અંતર, પછી વસ્તુને મૂકવાનો C થી દૂર, પછી વસ્તુને મૂકવાનો વક્રતા કેન્દ્ર C ઉપર, પછી વસ્તુને મૂકવાનો C અને F ની વચ્ચે, પછી વસ્તુને મૂકવાનો F પર અને F અને P ની. ટોટલ 6 થઈ ગયા. 1 2 3 4 5 ને આ 6 સ્થાન યાદ રાખો. યાદ રહેશે? આકૃતિ ઉપરથી ખબર પડી જશે. એના નામ યાદ રહી ગયા કે નહીં? આ વસ્તુનું સ્થાન હતું. કોનું સ્થાન હતું? હવે આ વસ્તુના સ્થાન ઉપરથી પ્રતિબિંબ ક્યાં મળે એ યાદ રાખો. ચલો આ ક્રમમાં યાદ રહ્યા. હવે પ્રતિબિંબની વાત કરું. પહેલું પ્રતિબિંબ F ઉપર ક્યાં મળશે? પછી ડાબી બાજુ ખસો. વસ્તુ જેમ જમણી બાજુ ખસશે ને પ્રતિબિંબ ડાબી બાજુ ખસે. આના પછીનું આ બંને વચ્ચેનું સ્થાન કયું આવે? એ C અને F ની. પછી કયું આવે? પછી કયું આવે? C થી દૂર. પછી કયું આવે? અનંત અંતર. કયું આવે? ચાલો ફરતી એક વખત. પ્રતિબિંબનું સ્થાન જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? પછી જ્યારે વસ્તુ C થી દૂર આવે ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? જ્યારે વસ્તુ વક્રતા કેન્દ્ર C ઉપર આવે પ્રતિબિંબ ક્યાં મળે? જ્યારે વસ્તુ C અને F ની વચ્ચે આવી પ્રતિબિંબ ક્યાં ગયું? જ્યારે વસ્તુ F ઉપર આવ્યું ત્યારે પ્રતિબિંબ ક્યાં મળ્યું? અનંત. યાદ રહી ગયું? આટલી વસ્તુ યાદ રહ્યું કે ના રહ્યું? વસ્તુ આમ આવશે, પ્રતિબિંબ આમ જશે.
જો તમને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંદર યાદ રહી ગયું આના આકૃતિ ઉપરથી. હવે જો હવે શું કરવાનું, હવે એક કિસ્સો વધ્યો, જે વસ્તુને ક્યાં મૂકીએ છીએ આપણે એફ અને પી ની, આના માટે પ્રતિબિંબ મળે છે ને એ અલગ મળે છે. એ ક્યાં મળે છે તો કે અરીસાની પાછળ, આભાસી અને ચત્તુ. આ બધા મેં ઉલટા તીર બનાવ્યા, દેખાય છે? તો મતલબ આ પ્રતિબિંબ કેવા છે? ઉલટા. સીધા તીર હોય તો મતલબ પ્રતિબિંબ કેવા હોય? સીધા. હવે સીધા અને ઉલટા ક્યાંથી બનાવવાના તો કે મુખ્ય અક્ષથી. ક્યાંથી બનાવવાના? મુખ્ય અક્ષથી ઉપર બનાવો તીર તો એ સીધું કહેવાય, મુખ્ય અક્ષથી નીચે બનાવો એટલે એને ઊંધું કહેવાય. અને તીર હંમેશા એક્ઝેક્ટ મુખ્ય અક્ષથી લંબ બનાવવાના, મતલબ આમ ત્રાંસા નહીં બનાવવાના કે આમે નહીં બનાવવાના. સમજી ગયા કે વસ્તુ? વસ્તુ અને પ્રતિબિંબ હંમેશા એક્ઝેક્ટ મુખ્ય અક્ષને લંબ બનાવવાના રહેશે. તો જો ટોટલ 6 કિસ્સાઓ આપણે જોઈ લીધા. હવે વારા પરથી બધાને ચેક કરીએ. પહેલું છે વસ્તુનું સ્થાન ક્યાં રાખ્યું? અનંત અંતર. હવે પ્રતિબિંબ કઈ રીતે રચાય તો મેં તમને અગાઉ કીધું હતું કે પ્રકાશના કિરણો અરીસા ઉપર જશે, અરીસા ઉપરથી પરાવર્તન થઈને પાછા આવશે, અને એ પાછા આવેલા કિરણો જ્યાં ભેગા થાય, આપણે તો બે કિરણ જ લઈશું ને, તો આ બંને કિરણ જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબની રચના થાય. ખબર પડી? તો ચલો વસ્તુ ક્યાં રાખ્યું? અનંત અંતરે. અને એટલું મગજમાં રાખજો કે અનંત અંતરથી આવતા પ્રકાશના કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર હોય. હંમેશા કેવા હોય? તો આનામાંથી જેટલા પણ પ્રકાશના કિરણો આવશે એ બધા કેવા હશે? મુખ્ય અક્ષને સમાંતર જ હશે. આમાંથી કોઈ સી વાળું કિરણ નહીં આવે, એફ વાળું નહીં આવે કે પી વાળું પણ નહીં આવે. બધા જ કિરણો કયા આવશે? મુખ્ય અક્ષને. તો એમાંથી આપણે બે કિરણ લઈ લીધા, એક માથા ઉપરથી જતું કિરણ ને એક પગ ઉપરથી જતું. આ બંને કિરણો કેવા છે? મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા ઉપરથી આપાત થશે પછી પરાવર્તન પામશે. પણ નિયમ શું કહેતો હતો? સમાંતર કિરણ હંમેશા શેમાંથી પસાર થાય? તો ઉપરનું કિરણ પરાવર્તન પામીને આ બાજુ એફમાંથી પસાર થયું, નીચેનું કિરણ પરાવર્તન પામીને આ રીતે એફમાંથી પસાર થયું. ભેગા ક્યાં થયા? બંને એફ ઉપર જ ભેગા થયા. તો પ્રતિબિંબની રચના ક્યાં થાય તો કે જ્યાં, ચલો આ કયું કિરણ હતું? આ કિરણ હતું આપાત કિરણ. કયું કિરણ હતું? અને આ કયું હતું? પરાવર્તિત કિરણ. આપણે કયા કિરણ ભેગા થાય તો પ્રતિબિંબની રચના થાય? પરાવર્તિત કિરણ. કયા કિરણ? તો આ બે કિરણો. અને આ બંને કિરણો ક્યાં ભેગા થયા? મુખ્ય કેન્દ્ર. તો પ્રતિબિંબ પણ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. હવે અહીંયા ભેગા થયા છે ને એટલે એક નાનું ટપકા સ્વરૂપે ભેગા થયા છે. તો પ્રતિબિંબ પણ નાનું ટપકું જ મળે, બિંદુવત જ મળે. પ્રતિબિંબ કેવું મળે? બિંદુવત, નાનું. જ્યારે વસ્તુને તમે જ વિચારો, તમે અરીસાથી અનંત અંતરે દૂર ઊભા હોય તો તમને તમારું પ્રતિબિંબ એમાં દેખાય વ્યવસ્થિત? ના દેખાયનો મતલબ પ્રતિબિંબ તો છે પણ કેવું છે? બિંદુવત, તમે દેખી શકતા. તો ચલો હવે આના ઉપરથી વસ્તુ સ્થાન એટલે કે વસ્તુ અંતર ક્યાં હશે? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર ક્યાં મળ્યું? વસ્તુ અંતર અનંત અંતર અને પ્રતિબિંબ અંતર મુખ્ય કેન્દ્ર એફ. ઓકે, પ્રતિબિંબ રહ્યો એનું માપ કેવું છે? નાનું, બિંદુવત. કેવું માપ છે? તો પ્રતિબિંબ પરિમાણ, પરિમાણ કહું છું, પરિણામ નહીં હો. પરિમાણ અને પરિણામ આ બંનેમાં તફાવત છે ને. પરિણામ એટલે આપણે શું કહીએ? રિઝલ્ટ. પણ પરિમાણ એટલે એનું માપ, એનું કદ, એ દર્શાવવાનું છે. જો તમને આ યાદ ના આવે તો તમારે શું લખવાનું? પ્રતિબિંબનું માપ. શું લખવાનું? પ્રતિબિંબનું માપ. તો પ્રતિબિંબનું પરિમાણ કેટલું છે તો કે નાનું છે, બિંદુવત છે. પ્રતિબિંબનો પ્રકાર બે પ્રકાર આવે, વાસ્તવિક, ઉલટું અને આભાસી અને ચત્તુ. ઓકે, જો અરીસાથી વસ્તુ તરફ જેટલા પણ પ્રતિબિંબ મળે, અરીસાથી કઈ બાજુ? વસ્તુ તરફ, એટલે કે આ બાજુ ડાબી બાજુ જેટલા પ્રતિબિંબ મળે ને એ બધા કેવા હોય? એ બધા હોય વાસ્તવિક અને ઉલટું. અને જે પ્રતિબિંબ અરીસાથી પાછળ મળતા હોય, અરીસાની, એ હંમેશા આભાસી અને ચત્તુ મળે. એટલે મેં જો અહીંયા જેટલા પણ તીર બનાવ્યા હતા એને ઉલટા બનાવ્યા હતા, અને ત્યાં જેટલા તીર બનાવ્યા હતા એ બધું કેવું બનાવ્યું? સીધું બનાવ્યા હતા કે નહીં? તો ચત્તુ બનાવ્યું હતું, સીધું બનાવ્યું. ચત્તુ મતલબ સીધું. ઓકે, તો યાદ રહેશે આ વસ્તુ. ઓકે, તો આનો પ્રકાર શું થઈ ગયો? પ્રતિબિંબનો પ્રકાર શું થયો? આ વાસ્તવિક અને ઉલટું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. હવે વસ્તુને ક્યાં લાવશું આપણે? સીધી દૂર. ક્યાં લાવશું? વસ્તુ નજીક આવ્યું. હવે આમાંથી પ્રકાશના બે કિરણો લેશું. એક કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર લેવાનું. એક કિરણ કયું લેવાનું? હંમેશા દરેક સ્થાન માટે. અને મુખ્ય અક્ષને સમાંતર કિરણ રહ્યું, જેમ કે મેં આ મારા માથા ઉપરથી દેખાય તમને? જાય છે ને? મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવાનું. અરીસા ઉપર જઈને શેમાંથી પસાર થાય? નિયમ પ્રમાણે એફમાંથી જ પસાર થાય. તો તમારે આ રીતે બનાવી દેવાનું. ઓકે, પછી શું કરવાનું? બીજું કિરણ કયું લેવાનું? તો કે તમને ઈચ્છા થાય કે સાહેબ વક્રતા કેન્દ્ર સી વાળું કિરણ ઈઝી છે. કેમ ઈઝી છે?
કેમ કે એનો બીજો કોઈ માર્ગ બનાવવાનો હતો એ લઈ લો. કોકને એમ થાય સાહેબ એ નથી મજા આવે, થોડુંક આપણે ઇઝી નથી રાખવું, ઓકવર્ડ રાખવું છે. એફ વાળું કિરણ લઈએ. કયું કિરણ લઈએ? તો મુખ્ય કેન્દ્રે એફ માંથી પસાર થતું પ્રકાશનું કિરણ રહ્યું એ કઈ રીતે પાછું ફરે? મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરે છે. અમુક કે ના સાહેબ એનથી પણ અઘરું લો, બરોબર, એકદમ હેવી, તો કે કયું કિરણ લઈશું? પી વાળું કિરણ. જેટલા ખૂણે અહીંયાથી આપાત થયું હોય એટલા જ ખૂણે શું થાય? જો તમે આકૃતિ સાચી બનાવી હશે બધા એક જગ્યાએ જ ભેગા થશે. આનો મતલબ તમારા 4 કિરણમાંથી કેટલા કિરણ લેવાના? ગમે તે કોઈ પણ 2 કિરણ લો, તમને ઈચ્છા થાય. પણ એટલું યાદ રાખવાનું, પરાવર્તનનો નિયમ સાચો હોવો, એનું જે દિશામાં પરાવર્તન થતું હોય એ જ દોરવાનું, બીજું દોરવાનું. અને બંને કિરણો જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબની રચના થાય છે. તો જો આ બંને કિરણો, આ પરાવર્તિત કિરણ હતું અને આના માટે પરાવર્તિત કિરણ આ દિશામાં કહેવાય કે ના કહેવાય? એ 2 કિરણ ભેગા અહીંયા થયા તો સ્વાભાવિક છે પ્રતિબિંબ નીચે જ મળવાનું ને. હવે આ ઊંધું પ્રતિબિંબ કહેવાય, કેમ કે મુખ્ય અક્ષથી નીચે ભેગા થયા ને. પ્રકાશના કિરણો મુખ્ય અક્ષથી નીચે ભેગા થાય તો પ્રતિબિંબ ઊંધું મળે. કેવું મળે? હું તીરને આ રીતે દોરતો, તમને ખ્યાલ છે ને? આ જે તીરનો અણીવાળો ભાગ હતો, ટોચવાળો ભાગ એ મારા માથા ઉપર હતો અને આ જે પાયાવાળો ભાગ હતો એ મારા પગ ઉપર હતો કે નહીં? પણ હવે પ્રતિબિંબ ઊંધું મળે છે, ઉલટું મળે છે. તો પગવાળો ભાગ આ રીતે હોય અને જે તીરવાળો ભાગ આ રીતે જ હોય કે નહીં? હોય કે ના હોય? તો આ છે પ્રતિબિંબ, સોરી વસ્તુ એ બી. આ શું છે? વસ્તુ. પણ પ્રતિબિંબનું નામ શું આપવાનું ખબર છે? એ ડેશ બી ડેશ. ઊંધા નામ આપ્યા. ખબર પડી કેમ ઊંધા આપ્યા? કેમ કે એ નું પ્રતિબિંબ શું છે? એ ડેશ, અને બી નું પ્રતિબિંબ બી ડેશ. એટલે તમારે શું બનાવવાનું? તમારે એક તીર આ રીતે ઊભું બનાવવાનું અને એનું પ્રતિબિંબનું તીર શું બનાવી દેવાનું? ઉલટું બનાવી દેવાનું. સમજી ગયા? અને બંને તીર બનાવવાના ક્યાંથી? મુખ્ય અક્ષથી. જો તમે ભૂલ શું કરશો, કેમ કે ઘણા બધાની મેં આકૃતિઓ જોઈ હતી ગઈ સાલ, આગલી સાલ, એ બધી દર વખતે બરોબર શું કરે છે ખબર છે? આકૃતિ સમજતા નથી અને ઘડી અમુક વખતે આમ તીર બનાવી દેશે, કાં તો અમુક વખતે આમ તીર બનાવી દેશે. કેમ કે આ આકૃતિમાં કશું ખબર જ નથી પડતી, સમજતા જ નથી કે 2 પ્રકાશના કિરણો લેવાના હોય છે. એટલે સૌ પ્રથમ તમારે બનાવવાનું એક ઊભું તીર, પછી મુખ્ય અક્ષને સમાંતર કિરણ, પછી વક્રતા કેન્દ્ર સી વાળું કિરણ. આ બંને જ્યાં ભેગા થાય ત્યાં શું બનાવી દેવાનું? ઊંધું તીર બનાવી દેવાનું. ત્યાં શું બનાવી દેવાનું? ઉલટું તીર બનાવી દેવાનું. ઓકે, હવે જો વસ્તુ ક્યાં રાખ્યું? વસ્તુનું સ્થાન શું છે? પ્રતિબિંબનું સ્થાન શું છે? પ્રતિબિંબનું માપ શું છે? વસ્તુ કરતાં નાનું છે, મોટું છે, શું છે? નાનું. ત્યાં જુઓ ને અહીંયા જુઓ, ફરક છે કે નહીં? ઓકે, પ્રતિબિંબનો પ્રકાર શું છે? યાદ રહ્યું? ઓકે, હવે વસ્તુને ક્યાં રાખશું આપણે? વક્રતા કેન્દ્ર સી ઉપર. ક્યાં રાખ્યું? વસ્તુ ક્યાં રાખ્યું? વક્રતા કેન્દ્ર સી ઉપર. જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર સી ઉપર રાખે, પહેલું કિરણ કયું લઈશું? આપાત કિરણ, મુખ્ય અક્ષને સમાંતર. એ હંમેશા શેમાંથી પસાર થાય? હવે વક્રતા કેન્દ્ર સી વાળું કિરણ લેશું નહીં. કેમ કે હું ઊભો છું ક્યાં? ક્યાં ઊભો છું? વક્રતા કેન્દ્ર સી ઉપર. ક્યાં ઊભો છું? સી ઉપર નથી ઊભો, વક્રતા કેન્દ્ર સી ઉપર ઊભો છું. સમજો છો? સમજાય તો બરોબર, ના કે ના સમજાય કે નહીં? હું વક્રતા કેન્દ્ર સી ઉપર ઊભો છું. તો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર લીધું, બીજું કિરણ વક્રતા કેન્દ્ર સી વાળું લઈ શકું નહીં. જો આ બધાને અમુકને ધીમે 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 લાઈટ થાય ને એ પ્રમાણે હસતા જાય. હજુ અમુક એવા હશે કે હું ભણાવતો ને ત્યારે અચાનક પાછળથી હસશે. અમુક એવા હશે કે જે ક્લાસ પત્યા પછી હસશે. એટલે હવે સાહેબ તો આવું કહેતા હતા. ચાલો, તો બીજું કિરણ તો તમે આ વક્રતા કેન્દ્ર સી વાળું લઈ શકો. તો એના આગળનું બિંદુ કયું છે? તો ઈચ્છા થાય તો એફ વાળું કિરણ લો ને ઈચ્છા થાય તો પી વાળું. 2 માંથી જે ઈચ્છા થાય એ કિરણ લઈ શકાય. ઓકે, તો બીજું કિરણ મેં લીધું મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું કિરણ. તો નિયમ શું કહે છે? જો વસ્તુમાંથી આવતું કિરણ એફ માંથી પસાર થઈ અને પછી અરીસા ઉપર જાય તો મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરે. આ બંને પરાવર્તિત કિરણો ભેગા થયા, અહીંયા થયા કે ના થયા? તો આ રીતે ઊભું તીર બનાવી દો. પણ જ્યારે વસ્તુ વક્રતા કેન્દ્ર સી ઉપર હોય ત્યારે પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર સી ઉપર જ મળે છે. બંનેના માપ પણ કેવા છે? સરખા છે. બંનેના માપ કેવા છે? સરખા છે. ઓકે, વસ્તુ અંતર વક્રતા કેન્દ્ર સી ઉપર, પ્રતિબિંબ અંતર વક્રતા કેન્દ્ર સી ઉપર. કેમ કે મેં ચપ્પલ નથી પહેર્યા ભાઈ, એમને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ જેટલા
કદનું અને પ્રતિબિંબનું પ્રકાર. તમે એક વસ્તુ નોટિસ કરી, જેમ જેમ વસ્તુ નજીક આવે છે ને એમ મોટું થતું જાય ધીમે ધીમે. પહેલા નાનું ટપકું હતું, પછી થોડુંક મોટું થયું, પછી સરખું થયું, હવે શું થશે? હવે એનાથી મોટું. કોનાથી મોટું? વસ્તુથી મોટું. આના પછી આવશે શું આવશે? વસ્તુથી મોટું. એનું પરિમાણ કેવું હશે? વસ્તુ કરતા મોટું. પહેલથી ખબર પડી ગઈ તમને? નીચે જ આવશે. પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટું હશે. ઓકે, હવે વસ્તુ ક્યાં રાખીએ આપણે? સી અને એફ ની વચ્ચે. વેરી ગુડ. વસ્તુ ક્યાં રાખ્યું મેં? સી અને એફ ની વચ્ચે. હા, આના માટે એક વસ્તુ, આ એક પોઈન્ટ નોટ કરી રાખજો. આ આકૃતિ કઈ રીતે બનાવવાની ખબર તમારે? આ આકૃતિ બનાવવા માટે તમારે એક વસ્તુ કરવાનું. પહેલા એક 2 લીટીમાં ઊભું તીર બનાવી દેવાનું અને 2 લીટીમાં આડું તીર બનાવી દેવાનું. પહેલથી બનાવી દેવાનું. કેમ? કેમ કે જ્યારે તમે જો નિયમ પ્રમાણે બનાવવા જશો ને તો કદાચ આ કિરણો એક્ઝેક્ટ અહીંયા ભેગા થશે, તો તમારે વસ્તુ અને પ્રતિબિંબ સરખા બનાવી જ દેવાના પહેલથી. પછી આ કિરણોને અહીંથી જ ભેગા કરવાના. સમજ્યા? પહેલથી તીર બનાવી દેવાનું અને એક કિરણો તીરના ટોચ ઉપરથી ભેગા કરવાના ફૂટપટ્ટી મૂકીને. હા, એ જ મળે. બે ઉપરથી લ્યો તો પણ એ જ મળે. જેટલા ખૂણે આપાત કરો એક્ઝેક્ટ ખૂણો સાચો હોવો જોઈએ. ખૂણો સાચો હશે તો અહીંયાથી જ પસાર થશે. પણ મેં તમને શું કીધું કે આકૃતિ ખોટી ના પડે એટલે આપણે શું કરી દેવાનું? વસ્તુ જેવડું છે ને એવડું ને એવડું એ જ જગ્યા ઉપર ઊંધું પ્રતિબિંબ દોરી દેવાનું. પછી કિરણોને ત્યાં ભેગા આમ કે આમ ફૂટપટ્ટી મૂકવાની, આના માથા ઉપરથી જાય ને એ રીતે ફૂટપટ્ટી મૂકીને એક લીટું બનાવી દેવાનું. સમજી ગયા? એટલે કોઈ દિવસ આકૃતિ ખોટી પડે. સમજ્યા? ઓકે, હવે આના માટે આ યાદ રાખજો. પછી આપણે વસ્તુને ક્યાં રાખ્યું? સી અને એફ ની વચ્ચે. વસ્તુ રાખ્યું સી અને એફ ની વચ્ચે. પહેલું કિરણ કયું લીધું? મુખ્ય અક્ષને. એ આપાત થઈને શેમાંથી પસાર થયું? મુખ્ય કેન્દ્ર એફ માંથી. બીજું કિરણ કયું લીધું? મુખ્ય કેન્દ્ર એફ વાળું. એ મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરે. આ બંને કિરણો ભેગા થાય ત્યાં પ્રતિબિંબની રચના થાય કે ના થાય? તો અહીંયા પ્રતિબિંબની રચના થઈ. પ્રતિબિંબ ક્યાં મળ્યું? આ બાજુ મળ્યું, મતલબ સી થી દૂર જ કહેવાય. શું કહેવાય? સી થી દૂર. તમારા આકૃતિમાં કદાચ થોડુંક આગું મળે તો ચાલે. મારે એકદમ એક્ઝેક્ટ નજીક મળ્યું છે એટલે મેં અહીંયા બનાવ્યું. ઓકે, વસ્તુનું સ્થાન સી અને એફ ની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું માપ અને પ્રતિબિંબનો પ્રકાર. યાદ રહ્યું? છે ઈજી? ઈજી છે ને? ઓકે, એના પછી વસ્તુ ક્યાં મૂક્યું? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. હવે મુખ્ય કેન્દ્ર એફ ઉપર તમે મૂકશો ને એટલે પહેલું કિરણ કયું લઈશું? મુખ્ય અક્ષને સમાંતર કિરણ ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફ માંથી. મતલબ કે હું ઊભો છું હાલ ક્યાં? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. મારા માથા ઉપરથી એક કિરણ જશે, અરીસા ઉપરથી પરાવર્તન પામી મારા પગમાંથી જ નીકળી જાય. કેમ કે સમાંતર કિરણ તો શેમાંથી નીકળે? એફ માંથી જ નીકળે ને. ઓકે, બીજું કિરણ એફ વાળું લઈ ના શકાય. કેમ? કે હું ઊભો છું ક્યાં? મુખ્ય કેન્દ્ર એફ. તો પછી કયું કિરણ લેવાનું? મુખ્ય અક્ષ સાથે જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે સુધી જાય છે. હવે આ બે કિરણો તમે જોશો ને તો આમ નજીક આવે, દેખાય છે? પણ હાલ નથી ભેગા થતા. તો આ દર્શાવવાના જ આવા થોડાક નજીક આવતા એવા, પણ ભેગા કરવાના કેમ નહીં કરવાના? કેમ કે આ અનંત અંતરે ભેગા થાય છે. ક્યાં ભેગા થાય છે? હવે નીચે ભેગા થાય કે ઉપર ભેગા થાય છે? નીચે ભેગા થાય છે કે નહીં? આનો મતલબ પ્રતિબિંબ ઉલટું મળશે કે સીધું મળશે? તો પ્રતિબિંબનો પ્રકાર શું હશે? ઉલટું. ઓકે, વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, અનંત અંતર. ક્યાં ગણવાનું? અનંત અંતર. નીચે ક્યાંક અનંત અંતરે ભેગા થશે. પ્રતિબિંબનું માપ ખૂબ મોટું મળશે, વિવર્ધિત મળશે. અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અહીંયા જોયા કરતા અહીં જોઈને તમને ખબર પડી જવી પડે, આ આકૃતિ જોઈને. સમજી ગયા? ઓકે, તો આ ખબર પડી ગઈ. હવે શું આવશે? વસ્તુ ક્યાં રાખવામાં આવશે? વસ્તુ ક્યાં આવશે હવે? એફ અને પી ની વચ્ચે. ઓકે, આ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અહીંયા આના ઉપરથી દાખલા પણ પૂછાતા હોય છે, આના પ્રશ્નો પણ પૂછાય છે. કેમ કે અગાઉ આપણે જોઈએ ને બધાય વાસ્તવિક અને ઉલટું હતું કે નહીં? આ એક જ શું છે? આભાસી અને ચતુર. કેમ? કેમ કે ઓલા કિરણો બધા કેવા હતા ખબર છે? વાસ્તવિક હતા. એ જે કિરણો ભેગા થતા હતા ને કયા કિરણ હતા? વાસ્તવિક. જ્યારે આ કિરણ રહ્યો ને એ વાસ્તવિક કિરણ તો આ રહ્યું, જો વાસ્તવિક કિરણો આ રહ્યા છે, પણ એના આભાસી કિરણોને પાછળ લંબાયા. અરીસાની પાછળ હોય બધા કેવા હોય? આભાસી. ઓકે, જોઈએ કઈ રીતે બને છે. પ્રથમ કિરણ કયું લઈશું? મુખ્ય અક્ષને. મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામી શેમાંથી પસાર થાય? એફ માંથી.
બીજું કિરણ કયું લીધું? ધ્રુવ પી. જેટલા ખૂણે આપાત કરો એટલા જ ખૂણે શું થાય? પરાવર્ત. તો આ બાજુ જો આગળની આકૃતિ ભેગા થશે તો આઈકન તો જુઓ જેમ બને એમ શું થાય છે? આનો મતલબ આ ક્યાંય ભેગા થશે? આ બાજુ તો ભેગા જ નહીં થાય. તો પછી શું કરવું પડશે? આ કિરણોને અરીસાની પાછળ લંબાવવામાં આવે. અરીસાની પાછળ લંબાવો અને જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબની રચના થાય. મુખ્ય અક્ષની ઉપર ભેગા થયા તો પ્રતિબિંબ કેવું મળે? સીધું. એટલે કે આભાસી અને ચત્તુ. ખ્યાલ પડશે? ચલો, વસ્તુનું અંતર એફ અને પી ની વચ્ચે. પ્રતિબિંબનું અંતર શું બોલશો આપણે? અરીસાની પાછળ બોલશું, કેમ કે કોઈ પોઈન્ટ નથી કે જે આપણે બોલી શકીએ. અત્યાર સુધી બોલતા હતા સી થી દૂર કે સી અને એફ ની વચ્ચે. ત્યાં કોઈ એવો પોઈન્ટ છે એટલે એવું ના બોલાય કે પી થી દૂર. પી થી દૂર નહીં બોલવાનું. અરીસાની, હવે અરીસાની પાછળ મતલબ ખબર પડી? અરીસાની અંદર. તમને એમ થાય અરીસાની પાછળ ક્યાંથી પ્રતિબિંબ રચાતું હશે? અરીસાની અંદર રચાય છે કે નહીં? ઓકે, તો એ અરીસાની પાછળ રચાય છે પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? નાનું મોટું? મોટું છે. અને પ્રતિબિંબનો પ્રકાર સીધું મળ્યું છે, મતલબ આભાસી અને આ ટોટલ 6 સ્થાન હતા. ઓકે, હવે આના ઉપરથી તમે જો આ ટેબલ તમને જોજો એટલે તમને આવડી જશે. 2 મિનિટ ખાલી શાંતિથી બેસજો. ઓકે, હવે જુઓ આ ટેબલ. મેં ટેબલ પહેલા નહોતું ભણાયું. લ્યો, તમારા નાખવાનું બાકી છે નહીં? ચાલો આટલે રાખો. કોઠો તમે જોજો. કોઠો મેં અગાઉ તમને ભણાવ્યો નથી. પેલો કેસરી કલરનો કે પીળા કલરનો જે કોઠો રહી એ હવે એ જ છે કોઠો. જુઓ એમાં નોટિસ કરો, તમને લખ્યું છે વસ્તુ સ્થાન, પ્રતિબિંબ સ્થાન, પ્રતિબિંબ પ્રકાર, પ્રતિબિંબનો પરિમાણ. 1 થી 5 કિસ્સાઓમાં વાસ્તવિક અને ઉલટું આવે છે. આવે છે કે નહીં? અને છેલ્લા કિસ્સામાં શું આવે છે? આભાસી અને. આ ખબર પડી જાય એટલે કોઠો તમને ઓટોમેટિકલી મૂઢે ભરતા આવડી જાય. અને આ કોઠામાંથી પ્રશ્નો પૂછાય છે. કઈ રીતે પ્રશ્નો પૂછાય? તો તમને શું કહે? તો કે વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળે છે? વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકીએ ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે છે? સી થી દૂર. તો બીજો પ્રશ્ન એવો પૂછે, વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકતા પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું પરિમાણ અને પ્રતિબિંબનો પ્રકાર જણાવો. તો સ્થાન શું આવે? સી થી દૂર. પરિમાણ શું આવે? વસ્તુ કરતા મોટું. અને પ્રકાર શું આવે? વાસ્તવિક અને. બીજો પ્રશ્ન એવો પૂછે કે શું અંતર્ગોળ અરીસાથી વસ્તુને જુદા અંતર્ગોળ અરીસાથી મળતું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું મળે છે? સાચું કે ખોટું? સાચું કે ખોટું? હું શું બોલ્યો? ફરીથી પ્રશ્ન સાંભળજો. અંતર્ગોળ અરીસાથી મળતું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું હોય છે? હંમેશા હોય નહીં. એમાં આભાસી ને ચત્તુ પણ મળે. યાદ રહેશે? તો એ કોઠો આપણે ચલો નેક્સ્ટમાં જોઈ લઈશું. ઓકે, પણ એ તમને આવડી જશે. આવડશે કે નહીં? આ જ છે બધું. ખબર પડી દરેકને? ઇઝી લાગ્યું? ખાલી તમારે 6 સ્થાન યાદ રાખવાના, 6 વસ્તુના અને 6 પ્રતિબિંબના. ખ્યાલ પડશે?